વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે થોડી વાતો કરીએ આજે. એવી વાત કરશું આપણે. એવી વાત કરીએ કે હમણાં કોઈ સ્ટુડન્ટ એવો ઇન્ક્વાયરી લેવા માટે આવ્યો હોય કે જે 12th કમ્પ્લીટ કર્યું હોય હમણાં અને સારી કોઈ કોલેજ સિલેક્ટ કરી હોય અને અકાઉન્ટિંગની તમે મને વાત કરતા હતા, તો એ કેમ શીખવા માટે આવ્યો, કોણ હતો, કેવા ટાઈપની એની નીડ હતી અને કેમ શીખવા આવ્યો, થોડી વાત કરશો મેડમ? જુઓ, એક વિદ્યાર્થી હતો, કાલ આ ટાઈમ હતો, સાંજનો ટાઈમ, મને વિદ્યાર્થી મળવા આવ્યો અને એ એવું કહેતો હતો, મેમ મારે ટેલી શીખવું છે. મારું ઓકે, ઓફિસ ચાલુ છે, હું કાલ સવારે આવજે. પછી કે મેમ મારે શીખવાનું છે ટેલી. હું તો કે વાંધો નહીં, અત્યારે આવી શકે? એટલે કે હા, આવી જાઉં. ઓકે, બરાબર. તો એ વિદ્યાર્થી આવ્યો, એના સાથે મારી કાઉન્સેલિંગમાં વાત થઈ કે શું કર્યું છે. તો 12 કોમર્સ કરેલું હતું, એના સારા એવા પર્સન્ટેજ હતા. એને સીએની તૈયારી માટે બી ગયો હતો. પછી એને એવું લાગ્યું કે ના, હું MBA કરું, ઇન્ટિગ્રેટેડ MBA ચાલે છે, તો એ કર્યું. તો એ જે કોલેજમાં ગયો ને, ત્યાં આગળ એનું ફોર્મ વગેરે સબમિટ બધું થઈ ગયું. પછી ત્યાં આગળ અત્યારે કેવું હોય કે કોલેજના બધા ફોર્મ ભરાતા હોય 12મા પછીના, જનરલી કોલેજો ચાલુ થતી હોય તો વચ્ચેનો ટાઈમ ફ્રી હોય છે. એમાં કોલેજમાં એને પૂછ્યું અને એમને જણાવવામાં કે કોઈ સોફ્ટવેર શીખી લો, ટેલી પ્રાઇમ, ટેલી શીખી લો. એટલે એને ત્યાં કોલેજ સિલેક્ટ કેમ કરી? પહેલા તો એ જે કોલેજની વાત કરો, એ કોલેજ કેમ સિલેક્ટ કરી, એનું કારણ શું હતું? કોલેજ સિલેક્ટ કરવાનું કારણ એ હતું કે એને સીએ માં ગયો, પછી સીએ માં જોયું તો એનો સિલેબસ થોડો ડિફિકલ્ટ લાગ્યો એને, તો એને છોડી દીધું. પછી એને એવું લાગ્યું, મોસ્ટલી બધા નહીં કહેતા બીબીએ MBA કરો પછી આપણને સારા એવા પેકેજ મળતા હોય છે. જે કોલેજ તરફથી ઇન્ટિગ્રેટેડ MBA નો પ્રોગ્રામ લેતો હતો ને, એમાં પેકેજ સારું હતું, તો એની કોલેજ સિલેક્ટ કરી. ઓકે, તો પછી અહીંયા શીખવા આવ્યો, એનું કોલેજ ચલો સિલેક્શન થઈ ગયા અને ભાઈ એ કોલેજમાં કરવું છે, બટ એ આપણે તે કોર્સ કરવા માટે કેમ આવ્યો? હવે ત્યાં ગયો ને તો પછી ત્યાં એમને એવું જણાવવામાં આવ્યું કે તમે ટેલી પ્રાઇમ શીખી લો, આગળ ભવિષ્યમાં તમે US અકાઉન્ટિંગમાં ઇન્ટરનેશનલ જશો ને અકાઉન્ટિંગમાં, તો તમને ત્યાં આગળ ટેલી ને બધું શીખેલું છે ને એ કામ આવશે. તો એના માટે અહીંયા શીખવા માટે આવે. यानी कि एक वस्तु તમે કોઈ પણ કોલેજ સારી એવી સિલેક્ટ કરો છો અને એ કોલેજ હંમેશા તમારી સ્કિલ ડેવલપમેન્ટ પાછળ વિચારે છે કે ભાઈ કોલેજ તો સિલેક્ટ, કોલેજ અકાઉન્ટિંગ રિલેટેડ નોલેજ આપશે, અકાઉન્ટિંગ રિલેટેડ શીખવાડશે, ડિગ્રી તમને આપશે, બટ આગળ જતા પ્લેસમેન્ટની વાત આવશે તો એ વખતે અત્યારના જે માર્કેટની અંદર જે ડિમાન્ડેડ કોર્સ ચાલે છે, સોફ્ટવેર ચાલે છે, એ જો સ્કિલ આપણી પાસે હોય તો ડેફિનેટલી એન્ડ ફ્યુચરમાં પ્લેસમેન્ટમાં બેનિફિટ રહે છે. એટલે ક્યાંય ને ક્યાંય ડિગ્રી આપણને મળી જાય, બટ ડિગ્રી સાથે સાથે જો સ્કિલ્સ આપણા પાસે નહીં હોય તો નહીં ચાલે. એ ચાહે ફોરેન અકાઉન્ટિંગની વાત કરીએ, ઇન્ડિયન અકાઉન્ટિંગની વાત કરીએ, વોટ એવર, બટ ડિગ્રી સાથે સાથે સ્કિલ જરૂરી છે, એના માટેનો કોર્સ સિલેક્ટ કરો. ઓકે, બીજું કંઈ કહેવા માંગો છો મેડમ? હા, તો હવે ત્યાં એનો બીજો બી પ્રશ્ન આવ્યો તો મેમ ક્વિક બુક શું છે? ઓકે, તો મેં એને જવાબ આપ્યો કે આ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આપણે જેમ ઇન્ડિયામાં ટેલી સોફ્ટવેર ચાલે છે ને, ટેલી પ્રાઇમ, એવી રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્વિક બુક ચાલે, જે ક્લાઉડ બેઝ અકાઉન્ટિંગ સોફ્ટવેર હોય છે અને મોસ્ટલી US અને કેનેડામાં બહુ વધારે વપરાતું હોય છે. તો ક્વિક બુક એ રીતનું અકાઉન્ટિંગ સોફ્ટવેર છે. જો ટેલી શીખીશ તો એ સરળ થઈ જશે. ઓકે, સરસ. તો એ ફ્યુચરમાં મતલબ અત્યારે અકાઉન્ટિંગનું કામ કેવું થઈ ગયું, મે બી વચ્ચે સાંભળ્યું હતું કે ફોરેન અમેરિકાની અંદર એ લોકો છે ને અકાઉન્ટિંગનું કામ છે ને એ વર્ક માને છે. ત્યાંની કંપની છે ને એ અકાઉન્ટિંગનું કામ પોતે કરતી જ નથી, એ લોકો અકાઉન્ટિંગનું કામ બહાર આપી દે છે, ફ્રીલાન્સિંગ તરીકે આપે. ભાઈ ઇન્ડિયાની અંદર લોકો કામ કરે છે તો કરી લેશે. તો એ વખતે ત્યાંના જે સોફ્ટવેર્સ હોય છે, એ સોફ્ટવેર જે મેડમે વાત કરી ને ક્વિક બુક, એ જો સોફ્ટવેર આપણને આવડતું હોય, ખબર હોય, તો ફોરેનના બી કામ લઈ શકીએ છીએ. અકાઉન્ટિંગ કોન્સેપ્ટ, પ્રિન્સિપલ, આ બધું આપણને થોડું વ્યવસ્થિત હોવું જોઈએ. તો ઇન્ડિયાની અંદર બી એવી આઉટસોર્સિંગ કંપનીઓ છે કે આ બધું કામ લે છે અને કરે છે અને બહુ જબરદસ્ત પૈસા બી કમાય છે, કારણ કે ફોરેનની કંપનીઓ આ બધું કામ ને વધારે કરવામાં ટાઈમ વેસ્ટ કરતી નથી, કારણ કે ઓનલાઈન છે, ક્લાઉડ બેઝ ઉપર હોય છે અને થઈ જતું હોય છે. સરસ. બીજું? બસ, તો એ રીતે મેં એને માહિતી આપી અને પછી એને ક્લાસ ને બધું જોઈન કરી લીધું. બરાબર. ઓકે, ફાઇનલી એને જોઈન કરી લીધો કોર્સ. જોઈન કરી લીધું હતું, કારણ કે અકાઉન્ટિંગ શીખવું જરૂરી જ છે. અગર તમે BBA કરો છો, BCom કરો છો કે કોઈ પણ ક્ષેત્રમાં હો, અગર ફ્યુચરમાં ઓફિસમાં કે અકાઉન્ટિંગમાં જવું હોય તો ટેલી પ્રાઇમ ને બધું શીખી લેવું જોઈએ. સરસ. સ્કિલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, તો ફ્યુચરમાં તમને ક્યાંક ને ક્યાંક કામ આવશે. અને વધારે જોવા માંગતા હોય, સમજવા માંગતા હોય, તો અમે અમારો સ્પેશિયલ કોર્સ બનાવ્યો છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વિથ AI. કારણ કે અત્યારે તમારી જો સ્કિલ તમે ડેવલપ કરી રહ્યા છો, કોલેજ છે, અંડર ગ્રેજ્યુએટ છો, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી આપણે લિંક મૂકી દઈએ છીએ. અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વિથ AI કરીને કોર્સ છે, એના કન્ટેન્ટ તમે જુઓ, એમાં બધી જ વસ્તુ આપેલી છે, અલગ અલગ કોર્સ છે, એમાં આ બી છે.
તો તમને એકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ વધવામાં બહુ બધી હેલ્પ કરશે. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકશો અને એનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં કંઈક બીજા આવા ટોપિક સાથે. થેન્ક યુ.